લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈની અમદાવાદ ખાતે બદલી થતા લીંબડી શહેર વેપારી એસોસિએશન દ્વારા લીંબડી મંદિર પાર્ટી પ્લોટ ખાતે વિદાય સમારોહ યોજાયો હતો। લીંબડી શહેરને પ્રેમાળ શહેર કહીએ તો ખોટું નથી, કેમ કે લીંબડી શહેરમાં જ્યારે પણ કોઈ અધિકારીની નિયુક્તિ થાય કે પછી વિદાય હોય ત્યારે લીંબડી વાસીઓ દ્વારા આવા કર્મનિષ્ઠ અધિકારીઓનું સન્માન કરવામાં આવે છે। ત્યારે લીંબડી પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈની બદલી થતા લીંબડી મંદિર પાર્ટી પ્લોટ ખાતે લીંબડી શહેર વેપારી એસોસિએશન પ્રમુખ કિરણભાઈ શાહ સહિતના વેપારી એસોસિએશનના હોદ્દેદાર દ્વારા વિદાય સમારોહ રાખવામાં આવ્યો હતો। ત્યારે આ કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈને પુષ્પગુચ્છ આપી પાઘડી પહેરાવી શાલ ઓઢાડી અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે સાથે સાથે પ્રાંત અધિકારીના પિતાશ્રી શંકરભાઈ દેસાઈનું પણ સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રાંત કચેરીના કર્મચારીઓ દ્વારા પણ શ્રીફળ પડો આપી વિદાય આપવામાં આવી હતી। ત્યારે આ વિદાય સમારોહમાં લીંબડી વિધાનસભા 61 ધારાસભ્ય કિરીટસિંહ રાણા, લીંબડી મામલેદાર સુમેરા, લીંબડી ડીવાયએસપી VM રબારી, જિલ્લા પંચાયત ચેરમેન ભગીરથસિંહ રાણા, હરપાલસિંહ રાણા સહિતના લીંબડી શહેર વેપારી એસોસિએશનના પ્રમુખ કિરણભાઈ શાહ સહિતના હોદ્દેદાર અને સભ્યો હાજર રહ્યા। કાર્યક્રમમાં લીંબડી મોટા મંદિર મહંત લાલદાસ બાપુ અને રામકૃષ્ણ મિશનના પ્રફુલ્લરાજ મહારાજ દ્વારા પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ આગળના નોકરીના કાર્યકાળ સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વચન આપ્યા હતા। હર્ષભેર વિદાય આપવામાં આવી હતી। કલ્પેશ વાડરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।